ધાંગધ્રામાં એનસીસીના વિદ્યાર્થીઓ માટે યોજાયેલ કેમ્પનું સમાપન કરવામાં આવ્યું। 10 દિવસના કેમ્પમાં આવેલ વિદ્યાર્થીઓને શારીરિક રીતે ફિટનેસ માટે યોગા, સૂર્ય નમસ્કાર તેમજ વિવિધ રમતો ખો-ખો, ફૂટબોલ રમાડવામાં આવી હતી। સાથે સાયબર ક્રાઇમ સામે કેવી રીતે સાવચેત રહેવું, ટ્રાફિકના નિયમોનું પાલન કરવું, મહિલાઓ કેવી રીતે આગળ આવે તે માટે મહિલા અધિકારી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। 10 દિવસીય કેમ્પના સમાપન પ્રસંગે કલ્ચર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશભક્તિ, એકતા તેમજ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। બેસ્ટ પરફોર્મન્સ કરનાર વિદ્યાર્થીઓને મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। આમ 26 ગુજરાત બટાલિયન દ્વારા એનસીસીના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના વિવિધ જિલ્લામાંથી 500થી વધુ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો। આ કેમ્પમાં વિવિધ એક્ટિવિટી કરવામાં આવી હતી, સાથે અધિકારીઓ દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। આ કેમ્પનું સમાપન યોજાયું હતું। જય હિન્દ। આજે હું અહીંયા ધ્રાંગધ્રા ખાતે 26 એનસીસી બટાલિયન જે સુરેન્દ્રનગરમાં જેમનું હેડક્વાર્ટર છે એમના કલ્ચરલ પ્રોગ્રામમાં સામેલ થવા આવ્યો હતો અને મેં અહીંયા જોયું કે એક બહુ જ સરસ પ્રોગ્રામની ઉજવણી થઈ, જેની અંદર આ 26 એનસીસી બટાલિયનમાં 550 જેટલા કેડેટ્સ છે, એએનઓસ છે 8 અને આર્મી ઓફિસર્સ છે। એ લોકોએ એક બહુ સરસ કેમ્પનું આયોજન કર્યું જે સ્વામિનારાયણ મંદિરના કેમ્પસની અંદર, અને એની અંદર છોકરાઓને યોગાસન, વેપન ટ્રેનિંગ, ફિઝિકલ ટ્રેનિંગ અને ખૂબ બધી જાણકારી આપવામાં આવી આર્મી વિશે અને જીવન ધોરણ સુધારવા વિશે અને પોતાની લાઈફની અંદર વધારે ડિસિપ્લિન લાવવા વિશે। કેમ્પનું કલ્મિનેશન થયું છે કલ્ચરલ શો, જેની અંદર બાળકોએ અને કેડેટ્સે મળીને એક બહુ સારા શોનું આયોજન કર્યું। વિવિધ સંગીતો, ગીતો, ડાન્સ પ્રોગ્રામ આયોજ્યા અને છેવટે પ્રોગ્રામ પૂરો થયો ત્યારે એમના ચીફ ગેસ્ટ જે અતિથિ હતા અને એનસીસી બટાલિયનના જે સીઓ હતા એમણે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન કર્યું અને જે કેડેટ્સે સારું પરફોર્મ કર્યું હતું એમને પ્રાઇઝ આપ્યું। હું એવું વિચારું છું કે આ પ્રોગ્રામથી બધા કેડેટ્સ બહુ જ મોટિવેટ થયા હશે અને એ જીવનભર યાદ રાખે એવા એક્સપિરિયન્સ સાથે લઈને જશે। જય હિન્દ। મારું નામ કેડેટ પરમાર નિદેશ છે। હું શ્રી એમપીસી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં અભ્યાસ કરું છું, જેમાં હું એનસીસી સ્કાઉટની અંદર હું એક કેડેટ તરીકે મારી નિમણૂક છે, જેમાં ધાંગધ્રાની ખાતે સંસ્કારધામમાં અમારા સીએટીસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સવારે યોગા, પછી ફાયર ટીમ, પોલીસ, આરટીઓ વગેરે દ્વારા અમને માહિતી આપવામાં આવી હતી, જેના દ્વારા અમારી અંદર અને કેડેટ્સની અંદર જાગૃતતા આવે એ માટે ઇતર પ્રવૃત્તિઓ દ્વારા કેડેટ્સને જાગૃત કરવામાં આવતા। ત્યારબાદ આ કેમ્પની અંદર અમને સ્પોર્ટ એક્ટિવિટી, કલ્ચર એક્ટિવિટી અને ઘણી બધી એવી એક્ટિવિટીઓ જે કરાવવામાં આવી હતી, જેમાં આજે અમારા કલ્ચર પ્રોગ્રામનું આયોજન હતું, જેમાં મને બેસ્ટ કેડેટનો એવોર્ડ મળે છે અને અમારી આલ્ફા કોઈ વિજેતા થઈ છે। જેવી રીતે અહીંયા એક આર્મીના રૂલ્સ પ્રમાણે આલ્ફા, બ્રાવો, ચાર્લી, ડેલ્ટા એ રીતે વિવિધ પ્રકારની કંપનીઓ બનવામાં આવે છે અને જેના દ્વારા સ્પર્ધા કરવામાં આવે છે, જેના થકી કેડેટ્સને પોતાની શક્તિનું ભાન થાય છે અને એ સજાગ બને છે કે આ રીતે આપણે સ્પર્ધામાં ભાગ લેવો જોઈએ અને આપણી શક્તિનું આપણે પ્રદર્શન કરવું જોઈએ। આજે આલ્ફા કંપની વિજેતા થઈ છે, તેનો મને ખૂબ ગર્વ છે। જય હિન્દ। મારું નામ માલકિયા મિત્તલ છે। હું વિરમગામની ડીસીએમ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાંથી આવેલી છું। હું અહીંયા ધાંગધ્રાના સીએટીસી ફર્સ્ટ કેમ્પમાં આવેલી છું। અહીંયા આ કેમ્પની શરૂઆત 12 મેથી થઈ હતી અને 21 મે એનું સમાપન હતું। શરૂઆતથી જ અમને આ કેમ્પમાં ખૂબ જ મજા આવી હતી। શરૂઆતથી અમે ફર્સ્ટ ડેથી જ આ કેમ્પની મજા કરી છે। અમારા કેમ્પની શરૂઆત સવારે વહેલા 4 વાગે થતી હતી। શરૂઆત અમારા યોગથી થતી હતી, સ્વાસ્થ્યને સારા બનાવવાથી થતી હતી। એના પછી અમારો બ્રેકફાસ્ટ, પછી અમે ડબ્લ્યુટીના ક્લાસ, અલગ અલગ ક્લાસીસને એવું બધું હતું અમારા અહીંયા। એ પછી અમને ફાયરિંગ કરાવવા માટે ધાંગધ્રાની રેન્જ પર પણ લઈ જવામાં આવ્યા હતા। એ સિવાય આજે 21 તારીખના અંતિમ દિવસે અમારે સાંજે અત્યારે અહીંયા કલ્ચરલ પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો। તે કલ્ચરલ પ્રોગ્રામમાં ઘણી બધી છોકરાઓએ ભાગ લીધો હતો। ઘણી બધી દેશભક્તિ સોંગ પર એમણે ડાન્સ કર્યા, ગીતો ગાયા અને પિરામિડનો એક સ્વચ્છ અને બહુ સારો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટર જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।